ડિજિટલ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય ગણિત ધોરણ 6 ચેપ્ટર નંબર 10 માપન. વિદ્યાર્થી મિત્રો, આપણે આમાં નિયમિત આકારોના અલગ અલગ આકારોનું માપન કરવાનું છે. તો કયા કયા આકારોનું માપન કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે તે જોઈએ. તો સૌપ્રથમ તો છે પરિમિતિ. પરિમિતિ કોને કહેવાય? તો આપણે એક આકૃતિ આપી છે, જોઈએ કે ત્રિકોણ છે. તો કે બિંદુ S થી ફરીને બિંદુ S ઉપર આવીએ એટલે કે બંધ આકારની ફરતી કિનારી છે કેટલું અંતર કાપીએ તેને શું કહેવાય? પરિમિતિ કહેવામાં આવે છે. હવે ધારો કે ચોરસ હોય તો કે P બિંદુથી જાઓ અને P બિંદુ સુધી આવો તેને શું કહેવાય? તેનું પરિમિતિ કહેવાય. હવે જોઈએ કે બંધ આકૃતિની સીમારેખાને એકવાર ફરવાથી જે અંતર કપાય તેને પરિમિતિ કહે છે. હવે ધારો કે આપણને લંબચોરસ આપ્યું છે તો કે લંબચોરસની આની પરિમિતિ શું થાય? તો કે આ 10 + 40 + 10 + 40 તો કે 10 + 40 + 10 + 40 તો 40 ને 40 80 90 ને 100. જો યાદ રાખવાનું, આપણને લંબચોરસની પરિમિતિ કીધું હોય તો તેનું સૂત્ર શું થાય? તો કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. યાદ રાખજો શું થાય લંબચોરસની પરિમિતિનું સૂત્ર? આગળ આપણે ભણી ગયા છીએ કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. અને જો એમ કે ચોરસની પરિમિતિ તો શું થાય? તો કે 4 ગુણ્યા લંબાઈ. કેમ કે ચોરસની કેટલી બાજુ હોય? 4 બાજુ હોય. ચારે બાજુ કેવી હોય? તો કે સરખી હોય. ચલો ઉદાહરણ એક જો. ટેબલ ઉપર પાથરવાના લંબચોરસ કાપડ ઉપર ફરતી બાજુએ લેસ પટ્ટી લગાવી છે. હવે તમે એક લીટી વાંચી છે એના ઉપરથી તમને ખબર પડી ગઈ કે કોની પરિમિતિ શોધવાની થાય છે? લંબચોરસની. તો શું કીધું છે કે કાપડની લંબાઈ 3 મીટર છે અને પહોળાઈ 2 મીટર છે. તો કે કેટલી લેસ પટ્ટી જોઈએ? તો આપણને શું આપ્યું છે? પહેલા એ જુઓ તો લંબાઈ કેટલી આપી છે? તો કે 3 મીટર અને પહોળાઈ કેટલી આપી છે? 2 મીટર. શું કીધું આપણને? કે લંબાઈ છે 3 મીટર અને પહોળાઈ છે 2 મીટર. તો કેટલી લેસ પટ્ટી જોઈએ? આકાર કેવો આપ્યો છે? તો કે લંબચોરસ. તો આપણે શું શોધશું? લંબચોરસની પરિમિતિ. હવે યાદ રાખો કે આપણને એવું ખબર કઈ રીતે પડી કે લંબચોરસની પરિમિતિ? આપણને લંબચોરસ તો આપ્યું છે પણ ખબર કઈ રીતે પડી કે પરિમિતિ શોધવાની છે? તો મેં તમને કીધું કે આપણે લંબચોરસ જે ટેબલ છે એની ફરતે લગાવવું છે. આપણે અહીંયા જોયું કે ફરતી બાજુની જે અંતર કાપે એને શું કહેવાય? પરિમિતિ કહેવાય. તો આપણે ફરતી બાજુનું આપ્યું તો એટલે શું કહેવાય? એની પરિમિતિ કહેવાય. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું થાય? તો કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. બરોબર? 2 ના 2. લંબાઈ કેટલા મીટર છે? 3 મીટર અને પહોળાઈ કેટલા મીટર છે? 2 મીટર. હંમેશા કૌંસનું પહેલા કરવાનું. તો કે 3 ને 2 5 અને 5 ગુણ્યા 2 કરો એટલે શું આવે? 10. તો કે 5 ગુણ્યા 10. તો કેટલી લેસ પટ્ટી જોઈએ? 10 મીટર લેસ પટ્ટી જોઈએ. બરાબર? ચલો ઉદાહરણ 2. એક દોડવીર 50 મીટર લંબાઈ અને 25 મીટર પહોળાઈ વાળા એક લંબચોરસ બાગની ફરતે 10 પૂર્ણ આંટા મારે છે. તો તેનું કુલ કેટલું અંતર દોડ્યું હશે? આપણને શું કીધું કે લંબચોરસ બગીચો છે. બરાબર? એના ફરતે એક દોડવીર દોડે છે. હવે દોડે છે બરાબર? કેટલા આંટા મારે છે? 10 આંટા મારે છે. તો આપણને એ તો ખબર હોય છે ને કે એક આંટા એમ કે છે કે 10 આંટામાં કુલ કેટલું અંતર કાપ્યું હોય? તો આપણને પહેલા એ તો ખબર હોય છે ને કે એક આંટામાં કેટલું અંતર કાપે. તો આપણે શું કરવું પડે કે પરિમિતિ શોધવાની કેવી રીતે ખબર પડશે? આપણને અહીંયા ચોખ્ખું કીધું છે કે એની ફરતે દોડે છે ને આપણે એ જોયું કે ફરતી બાજુનું અંતર હોય એને શું કહેવાય? એની પરિમિતિ કહેવાય. તો આપણે કોની પરિમિતિ શોધશું? લંબચોરસની. તો લખવાનું કે લંબચોરસની પરિમિતિ બરાબર સૂત્ર શું થાય? તો કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. બરાબર? 2 લંબાઈ કેટલી છે? 50 મીટર અને પહોળાઈ કેટલી છે? તો કે 25 મીટર. 2 ના 2 બરાબર? આપણને નો સરવાળો 75 ગુણ્યા 2
2 પંચા 10 ની શૂન્ય વધી 1 2 7 14 ને 15 કેટલું આવ્યું આપણે 150 મીટર. તો કે એક આંટામાં એ કેટલું અંતર કાપતો હશે 150 મીટર. આવડ તો દોડવીને કેટલા આંટા માર્યા છે 10 આંટા. તો કે 10 આંટા ગુણ્યા એટલે શું કરવું પડે 150 ગુણ્યા 10. તો એને કેટલું અંતર કાપ્યું હોય 1500 મીટર અંતર કાપ્યું હોય. ચલો આગળ ઉદાહરણ 3. જેની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 150 સેમી અને 1 મીટર છે તેવા લંબચોરસની પરિમિતિ શોધો. લંબાઈ કેટલી આપી છે તો કે 150 સેમી. તો કે લખવાનું લંબાઈ બરાબર 150 સેમી. અને બીજું શું આપ્યું છે આપણને પહોળાઈ કેટલી આપી છે 1 મીટર. હવે તમે જોઈ શકો છો કે 1 મીટરમાં આપ્યું છે અને આપણને 100 આપ્યું છે સેમીમાં. બંનેના એકમો કેવા હોવા જોઈએ સરખા હોવા જોઈએ. તો કે 1 મીટરના કેટલા સેમી થાય 100 સેમી બરાબર. હવે શું શોધવાનું છે લંબચોરસની પરિમિતિ. સૂત્ર શું થાય 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ કેટલી છે 150 અને પહોળાઈ 100. 150 અને 100 નો સરવાળો કરો એટલે 250 અને સરવાળો શું ગુણાકાર કરો એટલે 500. આ 500 શું આવ્યું સેમી આવ્યું. એને મીટરમાં ફેરવવા હોય તો શું કરવું પડે 500 ભાગ્યા 100 એટલે શું જવાબ આવે 5 મીટર. તો કેટલો જવાબ આવ્યો 5 મીટર. એની પરિમિતિ શું થાય તો કે 5 મીટર થાય. આગળ ઉદાહરણ 5. શું કીધું છે આપણને કે એક લંબચોરસ બાગની લંબાઈ 250 મીટર છે અને પહોળાઈ કેટલી છે 175 મીટર છે. રૂપિયા 12 પ્રતિ મીટરના દરે વાડ કરવાનો ખર્ચ શોધો. શું કીધું છે આપણને એક બગીચો આપ્યો છે અને એની ફરતે શું કરવાની છે વાડ કરવી છે. તો આપણને એમ કહે છે કે 1 મીટર વાડ કરો તો કેટલા રૂપિયા થાય 12 રૂપિયા થાય છે. તો કે આખા બગીચાની ફરતે કરવું હોય તો કેટલા રૂપિયા થાય. શું કહે છે આપણને બગીચોની લંબાઈ કેટલી છે તો કે 250 મીટર છે અને પહોળાઈ કેટલી છે તો કે 175 મીટર છે બરાબર. રૂપિયા 12 પ્રતિ મીટર એટલે કે 1 મીટર વાડ કરો તો 12 રૂપિયા થાય. આખા બગીચાની ફરતે કરી તો કેટલા રૂપિયા થાય તો આખા બગીચો ફરતે કરવાની છે એટલે શું શોધવી પડે લંબચોરસની પરિમિતિ. આમાં લંબચોરસની પરિમિતિ પહેલા શોધી આપણે. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું થાય તો કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર. 2 ના 2 લંબાઈ કેટલી છે તો કે 250 મીટર. પહોળાઈ કેટલી છે 175 મીટર. બંનેનો સરવાળો કરો 7 8 9 10 11 12 નો બગડો વધી 1 2 3 4 425. હવે 425 નો કોના જોડે ગુણાકાર કરવાનો 2 જોડે. 2 પંચા 10 ની શૂન્ય વધી 1 2 4 ને 1 5 ને 2 ચોક 8. તો કેટલું થયું 850 મીટર બરાબર. હવે આખા બગીચાનું ક્ષેત્ર પરિમિતિ શું થઈ 850 મીટર. તો કે વાડ 850 મીટરમાં કરવી પડશે બરાબર. 1 મીટરના કેટલા રૂપિયા છે 12 રૂપિયા. તો લખવાનું કે 1 મીટરના 12 રૂપિયા. આપણે કેટલું કરાવવાનું છે 850 મીટર. તો કે 850 મીટરના કેટલા તો શું થાય 850 ગુણ્યા 12. 850 ગુણ્યા 12 કરો એટલા રૂપિયા આપણે આ વાડ કરાવવાના રૂપિયા થાય. ચલો આગળ સ્વાધ્યાય 10.1 પહેલો દાખલો. એક ટેબલની સપાટીની લંબાઈ 2 મીટર અને 25 સેમી છે તથા પહોળાઈ 1 મીટર અને 50 સેમી છે. તો આ સપાટીની પરિમિતિ શોધો. આપણે લંબાઈ કેટલી આપી છે પહેલા તો જોઈએ તો કે 2 મીટર અને 25 સેમી. હવે આ બંનેના એકમ કેવા છે અલગ અલગ છે. તમે એને જોઈ શકો છો કે ડાયરેક્ટ આપણને 175 મીટર આપ્યું હતું. આ બંનેના મીટર અને સેમી કેવા છે એકમ અલગ અલગ છે. બંનેને શેમાં કરવું પડે સરખો ફેરવવું પડે. તો કે મીટરને સેમીમાં ફેરવો એટલે કેટલા વડે ગુણવા પડે તો કે 100 વડે. તો બેને આપણે કેટલા વડે ગુણશું 100 વડે. તો બેને 100 વડે ગુણો એટલે કેટલા આવે 200 સેમી બરાબર. 25 સેમી ઉમેરી દો એટલે લંબાઈ કેટલી થઈ ગઈ તો કે 225 સેમી. ચલો એ જ રીતે પહોળાઈનું કરીએ આપણે. તો પહોળાઈ કેટલી છે તો કે 1 મીટર અને 50 સેમી. 1 મીટર ને શેમાં ફેરવવો પડે સેમીમાં. તો કે 1 ગુણ્યા 100 એટલે 100 અને આ 50 ઉમેરો એટલે કેટલા સેમી થાય 150
સેમી, બરોબર. હવે શું શોધવાની? પરિમિતિ. તો પરિમિતિ સૂત્ર મૂકજો ડાયરેક્ટ આપણે. તો કે પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ કેટલી છે? 225 વત્તા 150. 2 5 10 30 વધી એક બધું 7 14 ને 15 નો માટલો વધી 750, બરોબર. તો 750 શું આવ્યું? પરિમિતિ. ચલો બીજો દાખલો. 32 સેમી લંબાઈ અને 21 સેમી પહોળાઈ ધરાવતા એક ફોટોગ્રાફની ફ્રેમ બનાવવા માટે કેટલી લંબાઈની લાકડાની પટ્ટી જોઈએ? આપણે ફોટો ફ્રેમ બનાવવી હોય તો આપણે શું ખબર પડે? આપણને ફોટોની ફરતી કોરા જ આપણે ફ્રેમ બનાવીએ તો ફરતી બાજુ એટલે શું થાય? એની પરિમિતિ. તો આપણે આમ શું શોધવું પડશે? પરિમિતિ શોધવી પડે. તો પરિમિતિનું સૂત્ર શું થાય? તો કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ કેટલી છે? તો કે 32 સેમી અને પહોળાઈ કેટલી છે? તો કે 21 સેમી, બરોબર. 2 તરીને 6 2 પંચાને 10. તો કેટલા? 106 સેમી લાકડાની પટ્ટી જોઈએ. આગળ દાખલા નંબર 5. શું કહે છે કે લંબચોરસ આકારની જમીનના ટુકડાની લંબાઈ 0.7 કિલોમીટર છે અને પહોળાઈ 0.5 કિલોમીટર છે. તેને ચારે તરફથી તારની 4 હાર વડે બંધ કરવા માટે કેટલી લંબાઈનો તાર જોઈએ? જો દાખલો સમજો. શું કહે છે આપણને કે એક લંબચોરસ આકારનું જમીન છે, એની લંબાઈ કેટલી છે? તો કે 0.7 કિલોમીટર અને પહોળાઈ કેટલી છે? તો કે 0.5 કિલોમીટર. એની ફરતે વાડ કરવી છે, પણ કેટલી વાડ કરવી છે? 4 તારની વાડ કરવી છે. તો કેટલી લંબાઈનો તાર જોઈએ? તો આપણને પહેલા શું ખબર હોવી જોઈએ કે એક તાર વડે બંધ કરે ત્યારે કેટલી લંબાઈનો તાર જોઈએ? જો આપણને એ ખબર પડી જાય તો એના ગુણ્યા આપણે 4 કરી શકીએ. તો ફરતી કોરા છે ને શું શોધશું? પરિમિતિ. પરિમિતિ સૂત્ર શું થાય? તો કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, બરોબર. લંબાઈ કેટલી છે? તો કે 0.7 કિલોમીટર અને પહોળાઈ કેટલી છે? તો કે 0.5 કિલોમીટર. સરવાળો કરો એટલે 7 8 9 10 11 12 9 બગડે એટલે કે 1.2. હવે 1.2 નો કોની જોડે ગુણાકાર કરવાનો? તો કે 2 જોડે. તો ગુણાકાર કેટલો આવે? 2.4 કિલોમીટર, બરોબર. તો કે એક વખત તમે તારની વાડ કરશો તો કેટલો જોઈશે? 2.4 કિલોમીટરનો તાર જોઈશે. આપણે કેટલા તારની વાડ કરવાની છે? 4 તારની વાડ કરવાની છે. તો કરવાનું જોવાનું કે 4 તાર માટે તો કે 4 ગુણ્યા 2.4. તો 2.4 નો 4 જોડે ગુણાકાર કરો એટલે ચકો ચકો 16 નો ટુકડો 2 ચોક 8 ને 1 9. તો કેટલો તાર જોઈએ? 9.6 કિલોમીટરનો તાર જોઈએ. ચલો આગળ દાખલા નંબર 6. નીચેના દરેક આકારની પરિમિતિ શોધો. અત્યાર લગી આપણને લંબચોરસની પરિમિતિ શોધતા આવડી ગઈ. હવે આગળ જોઈએ. 3 સેમી 4 સેમી અને 5 સેમી લંબાઈનો ત્રિકોણ આપેલો છે. શું કીધું છે આપણને? એક ત્રિકોણ છે, એની લંબાઈ 3 સેમી 4 સેમી અને 5 સેમી છે. તો ત્રિકોણની પરિમિતિનું સૂત્ર શું થાય? ત્રણેય બાજુના માપનો સરવાળો. તો કે ત્રિકોણની પરિમિતિ બરાબર શું થાય? પહેલી બાજુ વત્તા બીજી બાજુ વત્તા ત્રીજી બાજુ. તો પહેલી બાજુનું માપ શું હતું? 3 સેમી વત્તા 4 સેમી અને વત્તા 5 સેમી. 5 ને 4 9 10 11 ને 12 સેમી. તો ત્રિકોણની પરિમિતિનું કેટલું થાય છે? 12 સેમી. ચલો બીજો. 9 સેમી લંબાઈ વાળો સમબાજુ ત્રિકોણ. આપણે શબ્દ શીખી ગયા છીએ કે સમબાજુ ત્રિકોણ એટલે શું? તો બધી બાજુના માપ કેવા હોય? સરખા હોય. સમદ્વિબાજુ એટલે શું? તો કે બે બાજુના માપ સરખા હોય. અને વિષમ બાજુ એટલે બધી બાજુના માપ શું હોય? અલગ અલગ હોય. તો સમબાજુ ત્રિકોણ છે એટલે કે ત્રણેય બાજુના માપ કેવા હોય? સરખા હોય. તો કે સમબાજુ ત્રિકોણની પરિમિતિનું સૂત્ર શું થાય? ત્રિકોણની કેટલી બાજુ હોય? ત્રણેય બાજુ હોય. ત્રણેય બાજુના માપ કેવા છે? સરખા. તો કે 3 ગુણ્યા લંબાઈ. તો 3 ના 3 અને ગુણ્યા 9 એટલે કે 9 તરીને 27 સેમી, બરાબર. ચલો આગળ. સમદ્વિબાજુ ત્રિકોણ જેની સમાન બાજુઓની લંબાઈ કેટલી છે? 8 સેમી છે. અને ત્રીજી બાજુની લંબાઈ કેવી છે? તો કે 6 સેમી છે. સમદ્વિબાજુ એટલે સરખી બાજુ બે સરખી બાજુ એની લંબાઈ શું છે? તો કે 8 8 સેમી છે. ત્રીજી બાજુની લંબાઈ શું છે? 6 સેમી છે. તો શું થાય? 8 + 8 અને +6. 8 ને 8 16. 16 ને
16 + 6 એટલે કે 22. તો કેટલા થાય? 22 થાય. બરાબર. ચલો દાખલા નંબર 7. જેની બાજુઓના માપ 10 સેમી છે, 14 સેમી છે અને 15 સેમી હોય તેવા ત્રિકોણની પરિમિતિ શોધો. ત્રિકોણની પરિમિતિનું સૂત્ર શું થાય? આપણે જોયું કે પહેલી બાજુ વત્તા બીજી બાજુ વત્તા ત્રીજી બાજુ. તો કે ત્રિકોણની પરિમિતિ બરાબર તો સૂત્ર શું થાય? 10 વત્તા 14 વત્તા 15. તો કેટલો સરવાળો થાય? 39 સેમી. દાખલા નંબર 8. જેની બાજુઓનું માપ 8 મીટર છે તેવા નિયમિત ષટકોણની પરિમિતિ શોધો. બરાબર. કયો શબ્દ આપ્યો છે? ષટકોણ. અને નિયમિત છે એટલે બધી બાજુના માપ કેવા હોય? સરખા હોય. ષટકોણને કેટલી બાજુ હોય? 6 બાજુ હોય. તો ષટકોણની પરિમિતિનું સૂત્ર શું થાય? જેટલી બાજુ હોય એટલો આગળ અંક લગાડી દેવાનો. તમને એમ કે પંચકોણ તો શું લગાડવાનું? 5 લગાડવાનું. ષટકોણ કેટલી બાજુ હોય? 6. તો કે 6 ગુણ્યા લંબ. તો કે 6 ગુણ્યા 8 8 6 48 મીટર. તો કેટલી લંબાઈ? એની પરિમિતિ શું આવી? 48 મીટર આવે. આગળ દાખલા નંબર 9. શું કીધું છે આપણને? 20 મીટર પરિમિતિ વાળા ચોરસની એક બાજુનું માપ શોધો. આપણને પરિમિતિ આપી દીધી છે અને શોધવાનું શું છે? બાજુનું માપ. તો આપણે સૂત્ર હંમેશા પરિમિતિનું મૂકશું. શું મૂકશું આપણે? કે ચોરસની પરિમિતિ બરાબર સૂત્ર શું થાય? તો કે 4 ગુણ્યા બાજુની લંબાઈ. બરાબર. હવે પરિમિતિ શું આપી છે આપણને? 20 મીટર. એટલે આપણે શું મૂકશું? પરિમિતિ 20. બરાબર. 4 ના 4 ગુણ્યા બાજુની લંબાઈ. આપણે શોધવાની શું છે? લંબાઈ શોધવાની. બરાબર. હવે 4 જે નડે ગુણાકારમાં ક્યાં જાય? ભાગાકારમાં જાય. તો કે 20 ભાગ્યા 4 બરાબર બાજુની લંબાઈ. 20 ભાગ્યા 4 કરો એટલે શું આવે? તો કે 5. તો કે ચોરસની એક બાજુનું માપ કેટલું હશે? 5 મીટર હોય. બરાબર. આગળ નિયમિત પંચકોણની પરિમિતિ 100 સેમી છે. તેની દરેક બાજુની લંબાઈ શોધો. આવી જ રીતે આપણને પરિમિતિ આપી છે. કોની છે? પંચકોણની. તો પંચકોણની પરિમિતિ શું થાય? 5 ગુણ્યા બાજુની લંબાઈ. તો કે 5 ગુણ્યા લંબાઈ. હવે પરિમિતિ કેટલી આપી છે આપણને? 100 આપી છે. તો કે 100 બરાબર 5 ગુણ્યા લંબાઈ. હવે 5 ની આવે 100 ની નીચે અને 100 ભાગ્યા કરો એટલે 20. તો બાજુની લંબાઈ કેટલી આવે આપણને? 20 સેમી મળે. બરાબર. આગળ દાખલા નંબર 11. શું કહે છે? દોરીના ટુકડાની લંબાઈ 30 સેમી આપેલી છે. એનો ઉપયોગ કરવો છે એક ચોરસ બનાવવા, એક સમબાજુ ત્રિકોણ બનાવવા. તો કે એક બાજુનું માપ કેટલું થશે? દોરી કેટલા? આખી દોરી છે કેટલી લંબાઈની છે? તો કે 30 સેમી ની દોરી છે. પહેલા આપણે જોઈએ કે ચોરસ બનાવવા માટે. બરાબર. દોરી કેટલા લંબાઈની છે? તો કે દોરીની લંબાઈ બરાબર 30 સેમી. બરાબર. કેટલી છે? 30 સેમી. હવે ચોરસની કેટલી બાજુ હોય? તો કે 4 બાજુ હોય. તો 30 ભાગ્યા શું કરવું પડે? 4 કરવું પડે. તો કે 4 કરો 4 પંચા 20 4 6 24 4 સત્તા ને 28. બરાબર. બે વધે વધારાનું 0 એટલે પોઈન્ટ 4 પંચા 20. તો કે ચોરસ બનાવવું હોય તો એક બાજુની લંબાઈ કેટલી થાય? 7.5 મીટરની લંબાઈ થાય. બીજું શું બનાવવું છે? એક સમબાજુ ત્રિકોણ બનાવવો છે. તો કે ત્રિકોણની કેટલી બાજુ હોય? 3 બાજુ હોય. એટલે કે 30 ભાગ્યા 3. તો કેટલો આવે? 10 સેમી થાય. જો ચોરસ બનાવવો હોય તો કે એક બાજુની લંબાઈ 7.5 સેમી થાય અને ત્રિકોણ બનાવવો હોય તો કે એક બાજુની લંબાઈ કેટલી થાય? 10 સેમી થાય. ચલો દાખલા નંબર 12. એક ત્રિકોણની બે બાજુઓના માપ 12 સેમી અને 14 સેમી આપેલા છે. જો આ ત્રિકોણની પરિમિતિ 36 સેમી હોય તો ત્રીજી બાજુનું માપ શોધો. આપણને પરિમિતિ આપી દીધી છે. કોની આપી છે? ત્રિકોણની. એટલે સૂત્ર કોનું મૂકશું? ત્રિકોણની પરિમિતિનું. તો કે ત્રિકોણની પરિમિતિનું શું થાય સૂત્ર? તો કે પહેલી બાજુ વત્તા બીજી બાજુ વત્તા ત્રીજી બાજુ. બરાબર. ત્રિકોણની પરિમિતિનું કેટલું માપ આપ્યું છે આપણને? 36 સેમી. પછી પહેલી બાજુનું માપ કેટલું છે? તો કે 12 સેમી અને બીજી બાજુનું માપ કેટલું છે? 14 સેમી. અને શોધવાનું કયું છે? ત્રીજી બાજુનું માપ શોધવાનું છે. ત્રીજી બાજુ આપણે એમના એમ. બરાબર. 36 એમના એમ અને 14 વત્તા 12 નો સરવાળો કરો એટલે કેટલો આવે?
26. હવે 26 છે પ્લસ છે બરાબર ની આ બાજુ આવે એટલે કેવા થઈ જાય માઈનસ થઈ જાય. તો કે 36 ઓછા 26 બરાબર ત્રીજી બાજુ એટલે કેટલા વધ્યા 10 સેમી. તો ત્રીજી બાજુનું માપ આપણને કેટલું મળે 10 સેમી મળે. ચલો આગળ 13મો દાખલો. એક ચોરસ ભાગની બાજુનું માપ 250 મીટર છે. તેની ફરતે વાડ કરાવવાનો ખર્ચ 20 પ્રતિ મીટર છે. તો કેટલો થાય 1 મીટરના કેટલા રૂપિયા થાય છે 20 રૂપિયા. તો આખા બગીચાની ફરતે કરાવવો હોય તો કેટલા રૂપિયા થાય. હવે ફરતે કરાવવું છે એટલે પહેલા ચોરસ ભાગની શું શોધવું પડે પરિમિતિ શોધવી પડે બરોબર. તો કે ચોરસની પરિમિતિનું સૂત્ર શું થાય 4 ગુણ્યા લંબાઈ. તો કે 4 ગુણ્યા 250 એટલે શું થાય છે ગુણાકાર 1000 બરોબર. 1000 મીટર થયું એટલે આપણે કેટલા મીટરમાં કરાવવાનું છે 1000 મીટરમાં આપણે વાડ કરાવવાની છે. 1 મીટરમાં વાડ કરાવો તો કેટલા રૂપિયા થાય 20 રૂપિયા. તો લખવાનું કે 1 મીટર વાડના કેટલા રૂપિયા છે 20 રૂપિયા. તો આપણે કેટલું છે 1000. તો કે 1000 મીટરના કેટલા તો શું થાય 1000 ગુણ્યા 20 એટલે કેટલા થાય 20000 રૂપિયા થાય. તો કેટલો ખર્ચો આવે ચોરસ ભાગની વાડ કરાવવાનો 20000 રૂપિયા ખર્ચો થાય. આગળ દાખલા નંબર 14. શું કીધું આપણને કે એક લંબચોરસ ભાગની લંબાઈ 175 મીટર છે અને પહોળાઈ 125 મીટર છે. વાડ કરાવવાનો ખર્ચ 12 પ્રતિ મીટર પ્રમાણે કેટલો થશે. કેવો આકાર આપ્યો છે આપણને લંબચોરસ આપ્યો છે. લંબચોરસની શું શોધવાની પહેલા પરિમિતિ શોધવાની બરોબર. તો કે લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું થાય 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરોબર. 2 ના 2 લંબાઈ કેટલી છે તો કે 175 મીટર અને પહોળાઈ કેટલી છે 125 મીટર. 7 8 9 10 ને 16 બધી એટલે 300 ને 300 ગુણ્યા 2 એટલે 600. તો આપણી લંબચોરસની પરિમિતિ શું મળી આપણને 650 મીટર 600 મળી બરાબર. હવે શું કીધું કે 1 મીટરના કેટલા રૂપિયા છે 12 રૂપિયા. તો આપણે લખવાનું કે 1 મીટરના 12 રૂપિયા. તો કે 600 મીટરના કેટલા રૂપિયા થાય તો શું થાય 600 ગુણ્યા 12. તો કે 600 ગુણ્યા 12 કેટલા રૂપિયા થાય 7200 રૂપિયા થાય બરોબર. તો કે લંબચોરસ છે 600 મીટર વાડ કરાવવાના કેટલા રૂપિયા થાય 7200 રૂપિયા થાય. ચલો 15મો દાખલો. સ્વીટી એક ચોરસ ભાગની ફરતે દોડે છે જેની બાજુનું માપ 75 મીટર છે અને બુલબુલ એક લંબચોરસ ભાગની ફરતે દોડે છે જેની લંબાઈ 60 મીટર છે અને પહોળાઈ 45 મીટર છે. તો કોને કેટલું ઓછું અંતર કાપ્યું છે. તો પહેલા આપણે સ્વીટી માટે લખીએ બરોબર. સ્વીટી કેવા ભાગની ફરતે દોડે છે ચોરસ ભાગની. તો આપણે ચોરસની પહેલા શું શોધવાની પરિમિતિ. તો લખવાનું કે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ બરોબર. 4 ના 4 અને 4 ગુણ્યા 75 એટલે 75 નો શું કરવાનો 4 જોડે ગુણાકાર. 4 45 30 બધી 2 4 28 ને 2 30. તો ચોરસની પરિમિતિ કેટલી મળી આપણને 300 મીટર બરોબર. એટલે કે સ્વીટી કેટલું દોડતી હશે 300 મીટર દોડે છે. હવે બુલબુલ કોની ફરતે દોડે છે લંબચોરસ બગીચાની ફરતે. એટલે કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરોબર. 2 ના 2 લંબાઈ કેટલી છે 60 મીટર અને પહોળાઈ 45 મીટર. 6 4 10 105 ગુણ્યા 2 એટલે 2 5 10 ની 0 એટલે 210 મીટર. તો તમે જોઈ શકો છો કે સ્વીટી 300 મીટર દોડે છે અને બુલબુલ 210 મીટર દોડે છે. તો કોણ ઓછું દોડે છે કોણ ઓછું અંતર કાપે તો લખવાનું બુલબુલ બરોબર. બુલબુલ ઓછું અંતર કાપે. ચલો હોમવર્ક લખી લો. સ્વાધ્યાય 10.1 નો દાખલા નંબર 1 નોટમાં લખો. આભાર. અસ્તુ.